મમ્મી આજે નાસ્તામાં પૌવા બટેકા બનાવે છે. વાવ, મમ્મીના હાથના પૌવા બટેકા. જોજો આ દવામાં બોલ નહીં જતો રે, દવાવાળો થઈ જશે. રૂહી તો રમી રહી છે. હું કરી લઉં નાસ્તો. આજે છે નાસ્તામાં ગરમા ગરમ પૌવા બટેકા. તો મસ્ત તડકે બેસીને આજે તો નાસ્તો કરીશ. હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. નાઈ ધોઈને રેડી થઈ ગયા છે, નાસ્તો થઈ ગયો છે. બસ હવે પાછું તૈયાર થવાનું છે, કેમ કે આજે જવાનું છે અમારી સગાઈમાં. સગાઈ છે મારા જૂના વ્લોગમાં તમે જેટલી જોશે એટલે જ ગામ આવ્યા હતા. તો ફટાફટથી રેડી થયા નીકળીએ. તો ગાઈસ ફાઇનલી રેડી થઈ ગઈ છે. હજી બધા થતા છે એટલે બધાની વેઇટ થતી છે. બધા રેડી થઈ જાય એટલે પછી નીકળીએ. તો ફાઇનલી બધા રેડીમેડી થઈને નીકળ્યા છે સગાઈમાં જવા માટે. અને ગાઈસ થોડું કરતાં ખાસું મોડું થઈ ગયું છે. બધા પહોંચી ગયા છે, અમે જ બાકી છે. અને હમણાં છે ઉમરા બ્રિજ પર, મધર ઇન્ડિયા બ્રિજ ઉપર. તો ફાઇનલી સગાઈમાં પહોંચી ગયા છે અને સગાઈ પણ ખતમ થઈ જ ગઈ છે. બસ બધાએ આપવા કોંગ્રેચ્યુલેશન કરવા માટે જઈ રહ્યા છે. અને અમે બેસેલા છે મંડપમાં, બધા ફેમિલી જોડે વાતો કરી રહ્યા છે, ગપ્પા મારી રહ્યા છે. સગાઈ ફંક્શન પત્યું એટલે પછી અમે જમવા આવી ગયા. મેગુ મેગુ હાય, મેગુ હાય. તો ફાઇનલી સગાઈ ફંક્શન ખતમ થઈ ગયું છે. જમી પણ લીધું છે અને જમી વમીને પાછા ઘર બાજુ વળ્યા છે. અને રસ્તામાં સરસ મજાના તરોપા જોવા, નારિયેળ પાણી દેખાઈ ગયું એટલે પછી બધા પીવા માટે ઊભા રહ્યા છે. ગાઈસ આવી ગયા છે ઘરે. રૂહી મેડમ સુઈ ગયા છે. ચોળી છે, ભાજી છે, ઝરકેલી ભાજી. ચોળી તું થઈ જાય ને લઈ જાઓ થોડીક. મેથી ભાજી છે, લેવું? એ મેથી ભાજી હે બધે અટણમાંથી કાઢે. હા. નહીં એવું જ જે કરતા છે. ચોડી બહુ ઝીણી છે કે નાનાવાળી છે. દેશી ચોળી. હા, હમણાં જ લાગી નદીમાં. નહીં કોઈ મજા નહીં આવી ટીંડોળામાં. માંડવો તો પડતલ રહી આખો જમા હો પણ તો ટીંડોળા નહીં ચડ્યા ને ભાત રોપવાનું હોય હે. હા આ વેંગણ હતા જ છે પણ હવે વેંગણ ભાઈ બની એમ દાયા માયા રાખવાની. પૂરીની ભાત આવે કે નહીં એમ. આ તો ચડી નહીં તો અમે નદીમાં મેરે થાણી મૂકીએ વાર કરી દે ને. આગળ બધે કરતા પણ ડેમ ને પેલા ચંડમ બની ગયા ને. હા તો અમુક જગ્યા થાય. ફેરે જ કે અમારા મામાને આગળ કરતા બહુ આગળ હતા. હા કયા ગામ? અહીંયા ભીના. ભીના. હા નદીએ હા મામા જેવી પણ
અમારી અંદર અંદર અમારું તો હાઈસ્કૂલ પાસે જ છે હા પણ નદી પાસે અંદર મામાદેવ થી નીચે હા નદી કિનારે સારું થાય પણ કે હા સારું થાય ને ખાતર ની કે કોઈ નહીં જોઈએ ટામેટ વગર ખાતર વગર નું જ થાય એમ ત્યાં તો છે ને લોકો હેતીમાં ટામેટા કરતા ટામેટા ગલગોટા અમારે તો પેલી ગાદી જેવી ઠરી જાય કે નહીં પેલું હા પાણી દે ને એટલે એટલે બધું આ ભાજી પેલી લાલ દાળ ના વાળી હા ચડી લેવાની હા ચડે ચડી 500 કરી દઉં તું લાવની મમ્મી હા એ મૂકું એકદમ વગર ખાતરની ચોળી ત્યાં નદીમાં તો મેરે તો કઈ ખાતર લાગે હમ પછી નદીમાં પાણી ખેંચાઈ જાય ને ત્યારે હું કામ માંડે હમણાં તો છે ને હમણે ડેમ બાંધલો કે નહીં એમ નીચે એટલે પાણી છે એટલે બહુ સારી નીકળી આવેલી વાલ ને બધા કડવા વાલ કડવા વાલ તે ઠંડી જ લાગે બે જગ્યા હાથ કરી મૂકેલી તે છોડ્યા જ નહીં એમ તે હા એ તેવું જ હોય બીજું છે આપી દે સારી છે આજે છોકરા નહીં આવ્યા તેની આવ્યો ખીજવાઈ ગયો આજે બહુ પેલા બે મેચ રમ્યા કરતા હતા તો લડાઈ બહુ બેવું મોંમાં ને દાવની આપે ને એ મોટો ભાઈ જ લઈ લે ને એવા કરીને ભાઈ બહુ લડાવવા માંડે એ લોકોએ ભાઈ એક ખોટી મારી આપી એ રિહાઈ ગયા જાવ ને તમે જવાના નહીં જવાના એવા છોકરા એ નિહાળની રજાય ને તારે એવા જ કરવા માંડે બે ઓરખાય જ ચાલુ જોઈ તે સારું કે હા ચાલુ જાય ને તમે કે એ લોકોને ટ્યુશન મોકલી આપવાના ને કે રજાય ને તે દાડે અમારે છે ને તો એને હોસ્ટેલમાં મૂકી દેવાનો છે અન્નું જ વાળા ડાંકવા મૂકવાના છે મૂકી જ દેવાના છે ને એને બહુ ટાયલા વાળો હાથે જ લાગી દો હા નાખી દઉં તો આ માસી મસ્ત સરસ મજાની ઘરની શાકભાજી લઈને આવ્યા હતા તો શાકભાજી પણ મેં લઈ લીધી છે અને આ જો મમ્મીની વાડીમાં આવી ગઈ છું મરચાંના છોડ જોવા માટે ઊભા મરચાં છે વાહ જો અને આ મોડા મરચાં છે જે પેલા લાંબા લાંબા આવે ને ભરવાના એ વાળા મમ્મીએ સારું બધું રોપી મૂક્યું છે તો આગળ જઈએ આગળ શું શું છે જોઈ લઈએ અરે અહીંયા કંઈક દેખાયું છે મને જો ગાઈસ મમ્મી અને ભાભીએ કેપ્સિકમ પણ રોપ્યું છે સરસ મજાનું લાગ્યું છે એક અરે તમારા પાઇનેપલમાં તો દેડકું બેસી રહેલું અરે સીતા દેડકી બેસી રહેલી મસ્ત નળનને ત્યાં પાઇનેપલમાં આવ્યા છે 2 ફૂલ આવ્યા છે અને આ શિયાળો ગલગોટો પણ હવે જો ફૂલ સુકાવા લાગ્યા છે આની સિઝન પણ હવે પૂરી ઓકે ગાઈસ ચાલો ખસ્સો લાંબો બ્લોગ થઈ ગયો છે તો આ વાળા બ્લોગને આજ એન્ડ કરું છું મળી કાલે નવા બ્લોગના સાથે વિડીયો ગમે તો લાઈક કરજો કમેન્ટ કરજો સબસ્ક્રાઈબ કરજો બાય બાય